જ્યારે અર્જુન અને ભીષ્મ પિતાજીનું યુદ્ધ ચાલતું હતું ત્યારે અર્જુને ભીષ્મ પિતાને બાણ મારી અને બાણની પથારી પર સુવડાવી દીધા હતા. ત્યારબાદ કૃષ્ણ ભગવાન ભીષ્મ પિતાને મળવા ગયા હતા. ત્યારે ભીષ્મ પિતાએ કૃષ્ણજીને કીધું કે હે કૃષ્ણ, મેં આ એવા તે કયા પાપ કર્યા છે કે મારે આ બાણની પથારી પર સૂવું પડ્યું? ત્યારે કૃષ્ણ ભગવાને કીધું હતું કે ભીષ્મ પિતામાં, તમે એક જન્મમાં રાજા હતા. જ્યારે તમે શિકાર કરવા જતા હતા ત્યારે રસ્તામાં એક સાપ મળ્યો હતો. તમારી જવાનીના જોશમાં એ સાપને તમારા બાણ વડે ઉપાડી અને એ સાપને કાંટારી વાડમાં નાખી દીધો હતો. એ સાપ તડપી તડપી અને કાંટા વાગીને મર્યો હતો. ત્યારે એ સાપે તમને શ્રાપ આપ્યો હતો કે જેવી રીતે મારું મૃત્યુ થયું છે એવી જ રીતે તારું પણ મૃત્યુ થશે. તો મિત્રો, કર્મ કોઈને છોડતું નથી. જય શ્રી કૃષ્ણ.